આ એન્ટ્રી છે. આપણે અંદર જઈએ છીએ. જોરદાર મંદિર છે. વાત્રક નદીની કિનારે આવેલું છે. બૂટ ચંપલ અહીંયા ઉતારવાના હોય છે. પછી મંદિરમાં જવાનું હોય છે. મંદિરમાં જવાનું હોય છે. અહીંથી પ્રસાદ લેવાનો હોય છે. મિત્રો પછી સીધા મંદિર. જોરદાર મંદિર છે મિત્રો. સિદ્ધિવિનાયક મંદિર વાત્રક નદીને કિનારે આવેલું છે. અમદાવાદ તાલુકો છે મિત્રો. ખેડા જિલ્લો. મંદિરમાં બેસતાની સાથે જ ગજરાતના દર્શન થઈ જાય છે મિત્રો. સામે છે મંદિર સિદ્ધિવિનાયક. આપણે મંદિરમાં જઈએ. તમને દર્શન કરાવું. મૂષક પણ છે. જો મૂષકના પણ દર્શન કરી લો. ગુજરાત અમદાવાદ તાલુકાની અંદર આવેલું છે. બહુ ભવ્ય મંદિર છે. નદી કિનારે આવેલું છે. તમે ના જોયું હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો મિત્રો. સામે છે મંદિર સિદ્ધિવિનાયક. ગણપતિનું મંદિર છે. આપણે અંદર મંદિરમાં જઈએ. તમને હું પૂરેપૂરા મંદિરના દર્શન કરાવીશ. કમેન્ટમાં જય ગણપતિ દાદા લખી દેજો મિત્રો. અને વિડીયો પર પહેલ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને શેર કરી દેજો અને લાઈક કરી દેજો. આ મંદિરે યુપીના યોગીનાથ પણ આવેલા છે. ઘણા બધા રાજ્યોના મુખ્યમંત્રી આવેલા છે. જો મિત્રો ફોટા છે. મોટો ઘંટ છે. આપણે પણ વગાડીશું અને દર્શન કરીશું. પછી તમને પણ ચલો આપણે હવે અંદર જઈએ. તમને મંદિરના દર્શન કરાવો અંદરથી. જય ગણપતિ બાપા. સિદ્ધિવિનાયક વાળા દાદા. આપણે મંદિરની અંદર જઈએ છીએ મિત્રો. જોવા નીચે પણ મંદિર સાથે આપણે પણ આવીશું. વિડીયોમાં બનાવી લેજો. વિડીયોને પૂરો જોજો મિત્રો, તો જ મજા આવશે. મંદિર જોરદાર છે. એક બીજી એવી ખાસિયત છે કે મંદિરમાં સાથીઓ પાડવાનો હોય છે. પોતાની માનતા પૂરી થઈ જાય તો સીધો સાથીઓ કરવાનો હોય છે. અને માનતા રાખવા માટે ઊંધો સાથીઓ દોરવાનો હોય છે મિત્રો. ત્યાં પણ આપણે જઈશું. તેના પણ તમને હું દર્શન કરાવીશ એ જગ્યાના પણ વિડીયોમાં. તો વિડીયોમાં બના રહેજો મિત્રો. આપણે જઈએ છીએ અંદર મંદિરમાં. આવી ગયા છે મંદિરમાં.